નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિસાન કેર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે આજે જીરાના પાક વિશે વાત કરવાના છીએ અને જીરાનું ક્યારે વાવેતર કરેલું તેના વિશે વાત કરવાના છીએ અને જીરામાં આ વાવેતરમાં કેવી કેવી માવજત કરેલી છે તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવશું। મિત્રો, જે આ ખેતર છે તે મિત્રો પ્રેમજીભાઈ બેચરભાઈ સદાદિયાનું ખેતર છે, ગામ બાખલવડ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। અને મિત્રો, આ અમારું જ ખેતર છે। મારું નામ છે ચેતનભાઈ પ્રેમજીભાઈ સદાદિયા, ગામ બાખલવડ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। મિત્રો, મારા મોબાઈલ નંબર છે 73 590 13 6 14। મિત્રો, આ મારા મોબાઈલ નંબર છે, તમે મને ફોન કરીને કોન્ટેક્ટ કરી શકો છો। હવે મિત્રો, આપણે આજે આ જીરા વિશે સંપૂર્ણ પહેલાં માહિતી મેળવી લઈએ। મિત્રો, આ જે જીરાનું વાવેતર છે તે મિત્રો 11મા મહિનાની 5 તારીખે વાવેતર કરેલું છે। તો તમે જીરું જોઈ શકો છો। અત્યારે મિત્રો અમુક છોડવા ખાટા થવા માંડ્યા છે અને મિત્રો ફૂલ થૂંબડે પડેલું જીરું છે। તમને મિત્રો જો થૂંબડા દેખાડી દઉં, ફૂલ થૂંબડે છે મિત્રો। આ એક છોડવામાં જો કેટલી ડાળું છે। આ મિત્રો 70 દિવસનું જીરું થયું છે, ટોટલ 70 દિવસનું થઈ ગયું છે। અમુક છોડવા ખાટા થઈ ગયા છે। અને બિયારણ વિશે વાત કરું તો મિત્રો આપણે કોઈ કંપનીનું બિયારણ નથી લીધેલું, આ ઘરઘરો બિયારણ છે। જો આમાં મિત્રો વીઘે 3 કિલોનું વાવેતર કરેલું છે। આમાં 30% જેવું બિયારણ ફેલ થયું હતું મિત્રો, 70% જેવો જ ઉગાવો લીધેલો હતો, જેથી મિત્રો પારું બહુ હતું, પણ અત્યારે મસ્ત થૂંબડે પડી ગયું છે। જ્યારે ઉગાવો લીધો હતો ત્યારે મિત્રો તમને એમ થાય કે આમાં જીરું જ નથી ઉગ્યું, એવી પોઝિશનમાં ઉગાવો હતો। અને મિત્રો આપણે જે પાયાના ખાતરની વાત કરીએ તો આમાં ડીએપી મિત્રો સૌથી પહેલાં પાયાના ખાતરમાં નાખેલું છે। ત્યારબાદ મિત્રો 3 પાણ પાયેલા છે, કમ્પ્લીટ 3 પાણ ત્યારે ઉગી ગયું। ત્યાર પછી મિત્રો ચોથા પાણે જે આપણે સાફ પાવડર આવે છે અને હુમિક આવે છે તે મિત્રો આમાં સાથે પાયેલું છે જો। અને ત્યારબાદ મિત્રો જે 5મું પાણ હતું તેમાં મિત્રો એ જ રીતે સાફ પાવડર અને હુમિક તે પાયેલું હતું। અને ત્યારબાદ મિત્રો જે 5મું પાણ હતું તે મિત્રો 5મું પાણ તો જે આપણે એક ઝીંગા પાવડર આવે છે તેમાં સલ્ફર અને ઝીંક બંને મિક્સ આવે છે, તે વીઘે મિત્રો 1 કિલોનું આમાં પાણારે મિત્રો પાયેલું છે, વીઘે 1 કિલો। આ 1.5 વીઘા છે તો આમાં મિત્રો 1.5 કિલો જે ઝીંગા પાવડર આવે છે તે મિત્રો પાયેલો છે। એટલે મિત્રો આમાં જો આમાં કંઈ સુકારો તો આમાં ક્યાંય જોવા મળ્યો નથી એકેય છોડમાં, તમે જોઈ શકો છો। અને મિત્રો આ પહેલું જ વાવેતર છે, આ ખેતરમાં પહેલી વાર જીરાનું વાવેતર કરેલું છે। ફૂલ થૂંબડે છે ને મિત્રો ફૂલ ફ્લાવરિંગ છે, જોઈ શકો છો તમે। મિત્રો થોડીક શરદી જેવું થઈ ગયું છે, જેથી મિત્રો આવું થોડુંક ઉધરા જેવું આવે છે। અને મિત્રો હવે મિત્રો આમાં જે ટોટલ 7 પાણ કાઢેલા છે, એટલે મિત્રો કઈ કઈ દવા છાંટી છે તેના વિશે તમને વાત કરું તો સૌથી પહેલાં જે મિત્રો એક આપણે મસલીની આવે છે તે છાંટેલી છે, અને એક કુણેપની, તમે ગમે તે કંપનીની છાંટી શકો, તેમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં। અને મિત્રો ત્યારબાદ જે અત્યારે આપણે જે છેલ્લું જે વરિયાળી બેસે ને મિત્રો, ત્યારે મિત્રો આમાં જે ડાયથન પાવડર છે અને એક હેક્ઝા કરીને જે સફેદ સારીની દવા આવે છે, હેક્ઝા કરીને, તે સફેદ સારીની અને ડાયથન પાવડર બંનેનો છંટકાવ અત્યારે રેગ્યુલર ચાલે છે। આમાં મિત્રો અમુક છોડોમાં સફેદ સારી આવી ગઈ હતી, અત્યારે નથી, ક્યાંક ક્યાંક છોડોમાં જ આવી હતી, પણ મિત્રો આ 2 રાઉન્ડ આમાં મરાઈ ગયા છે જો, 2 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે, જેથી મિત્રો આમાં સફેદ સારી કે અત્યારે કોઈ પ્રકારનું એવું કંઈ પ્રોબ્લેમ નથી, કે ગળો નથી કે કાળિયો નથી, અત્યારે કમ્પ્લીટ પોઝિશનમાં છે મિત્રો, ખાટું થવાની તૈયારી છે જો। આ છેલ્લો મિત્રો અત્યારે આ રીતના દવાના છંટકાવ ચાલુ છે। તો મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને મિત્રો તમારે માહિતી જોતી હોય તો મિત્રો મેં તમને આગળ નંબર જણાવી દીધા છે, અને આપણી ચેનલની ડિસ્ક્રિપ્શનમાં નંબર છે, ત્યાંથી તમે મને ફોન કરી શકો છો। આ 70 દિવસનું કમ્પ્લીટ જીરું થઈ ગયું છે।